તો મિત્રો આજે આપણે સરસ મજાનું ચણાના લોટનું બેસન બનાવવાના છે. તો તે રોટલી જોડે ખૂબ જ સરસ લાગે છે. જો ઘરમાં શાક ના હોય તો તમે આ જરૂરથી બનાવજો, ખૂબ જ સરસ લાગે છે. એક પેનમાં તેલ લેવાનું છે. એમાં રાઈ, જીરું, લસણના કટકા, લીમડો અને ઝીણા સમારેલા કાંદા અને હિંગને હળદર નાખીને થોડી વાર કાંદાને ચડવા દેવાના છે. પછી મેં 2 વાટકી જેવું આમાં ચણાનો લોટ નાખ્યો છે. ચણાના લોટને બરાબર શેકવાનો છે, એટલે થોડો કાચો ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. પછી આપણે એમાં સહેજ ખાંડ નાખી દેવાની છે, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું બધો મસાલો કરી દેવાનો છે. અને ફરીથી આપણે એને સરસ મજાનો એક રસ હલાવી દેવાનો છે. ચણાનો લોટ જેટલો શેકાશે એટલો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. આ તમે ટ્રાય કરજો. અત્યારે ઉનાળામાં શાકની બહુ તંગી હોય છે, તો આ બેસન ખૂબ જ ટેસ્ટ લાગે છે. પછી આપણે એમાં 1 ગ્લાસ જેવી મેં છાશ નાખી છે. ફરીથી હલાવી દેવાની છે જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી. તો અને ઉપરથી ધાણા નાખીને સરસ મજાનું ગરમા ગરમ